સોટિયા વેસાણ એની વાળી ફિલ્ડમાં આવ્યા છે અને અમે અજીત પાંચની કપાની વેરાયટી કરી છે અને અજીત પાંચમાં ડોકા કાપી નાખ્યા. એક તો વેલી પડતી દાંત છે અને એમાં ડોકા કાપ્યા. ડોકા કાપ્યા એટલે એની ખાસિયત તમે જોવો જે ઉપરની એનર્જી હતી ડોકાની એ બધી શાખાની ડાળુમાં ડેવલપ થઈ. એક કાયરે બબે ત્રણ શાકમાં લાગી ગયા ને આ બધું એક કાયરે ઝીંડવા અને એક કાયરે ફાલામાં બેસી ગયો છે. અજીત વાળાની વેરાયટી 5 નંબર હારી છે, કેરા જેવી છે. 8 તારીખ છે 30/9/2025 અને અમારા વિસ્તારમાં વરસાદ થઈ ગયો અને આવે એવું લાગે છે. ભગવાનની દયાથી હવે રોકાઈ જાય તો સારું. આમ તો અત્યારના વરસાદમાં ખેડૂતને નુકસાન જ છે, ફાયદો કઈ છે નહીં. અને અજીતની કપાની વેરાયટી નિકુંજભાઈ 2-3 વાર દવાના સ્પ્રે કર્યા છે. એની માવજત તો બહુ સારી છે. આમ જોવો, આમ અત્યારે તમે એના સાપવા જોવો, એનો ફાલ જોવો, તમે જોવો કેટલો લાગી ગયો છે. આમ આ બધા ઝીંડવા થઈ જાય તો ઓછામાં ઓછું 30-35 મણ તો કપા એવરેજ થાય જ. બહુ સારી વેરાયટી છે. નિકુંજભાઈ ની માવજત સારી છે. ડોકા કાપીને ગયેલો તમે સારી ફેરવી જેવું એક ધારું લાગે. જોઈ લો ખેડૂત મિત્રો, માથે ગુલાબી ફૂલ ને પીળા એવો લાગે બગીચો કેમ ગુલાબ નો ઉભો હોય એવો.